વડોદરા ફાયર વિભાગે કમલાનગરમાં આવેલું આ તળાવ આખું ખૂંદી નાખ્યું અને અંતે ભારે જહેમત બાદ આરોપીઓ દ્વારા ચોરીને અંજામ આપ્યા બાદ તળાવમાં ફેંકી દેવામાં આવેલું ડીવીઆર શોધી કાઢી પોલીસને સોંપ્યું છે। તાજેતરમાં પાણીગેટ ન્યૂ હેવન બિલ્ડિંગમાં બિલ્ડરની ઓફિસમાં જ કામ કરતા બે કર્મચારી સલમાન સમીર ઘોરી તેમજ બખ્તાર ખાન ઉર્ફે નવાબ પઠાણે હાથપેરો કરી 6 લાખની રોકડની ચોરી કરી હતી। એટલું જ નહીં, આરોપી બંને મિત્રોએ ઓફિસની ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી ડ્રોવરમાંથી 6 લાખની ચોરી કરી સીસીટીવીમાં કેદ ન થવાય તે માટે ડીવીઆર પણ લઈ ગયા હતા। જોકે બાદમાં પાણીગેટ પોલીસે ઓફિસના આરોપી બે કર્મચારીઓની રોકડા 5.50 લાખ સાથે ધરપકડ કરી લીધી હતી અને આરોપીઓની ધરપકડ બાદ પોલીસે ચોરાયેલું ડીવીઆર શોધવાની તજવીજ હાથ ધરી હતી, જ્યાં આરોપીઓની કબૂલાત પ્રમાણે આરોપીઓએ ઘટનાને અંજામ આપ્યા બાદ ડીવીઆર કમલાનગર તળાવમાં ફેંકી દીધું હતું। આથી કમલાનગર તળાવમાં આજે સવારથી જ ડીવીઆરની શોધખોળ કરવા ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી અને આખરે ટીમ દ્વારા કલાકોની જહેમત બાદ ડીવીઆર મળી આવતા પોલીસે કબજે લીધું છે। ત્યારે લોનના હપ્તા ભરવા આરોપીઓએ ચોરી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે।